હેલો મિત્રો, કેમ છો? આજથી આપણે બેન્કિંગ લોની નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છે FY LLBના વિદ્યાર્થીઓ માટે. તમને યાદ જ છે કે એક્ઝામની અંદર 10 જેટલા અથવા તો 8 થી 9 જેટલા ક્વેશ્ચન વારંવાર પૂછાતા હોય અથવા તો મહત્ત્વના હોય, તે મહત્ત્વના ક્વેશ્ચનની સિરીઝ આપણે અહીંયા જોઈ લેવાની છે. તો એક્ઝામની અંદર આવા ક્વેશ્ચન પૂછે તો એને તમારો અભિપ્રાય કેવી રીતે આપવો એની આપણે અહીંયા વાત કરીશું ને. આવો જો સવાલ પૂછાય તેની અંદર કેટલી વસ્તુ તમારે લખવાની એટલી આપણે અહીંયા ચર્ચા કરવાની છે. એનાથી વિશેષ આપણે બીજું કંઈ પણ ચર્ચા કરીશું નહીં. તો આ સિરીઝ એટલા માટે જ છે કે એક્ઝામમાં તમે એને સારી રીતે વાંચી શકો, જોઈ શકો અને આન્સર શીટની અંદર એને લખી શકો. તો પહેલો ક્વેશ્ચન આપણો છે, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની મહત્ત્વની જોગવાઈઓ જણાવો અથવા તો જુદી જુદી જોગવાઈઓ જણાવો. ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન રિગાર્ડિંગ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ. ચાલો, તો આ સવાલ પૂછાય તો એક્ઝામની અંદર તમારે એને કેવી રીતે અભિપ્રાય આપવાનો. તો સૌથી પહેલાં કોઈ બી આન્સરનું ફોર્મેટિંગ એવું જ છે કે પ્રસ્તાવના સમજાવવાની રહી. તમારે પ્રસ્તાવના પછી તમારે એનો અર્થ સમજાવવાનો રહી, એનું ઉદાહરણ સમજાવવાનું રહી, ત્યાર પછી ફાયદા મર્યાદા મહત્ત્વ સમજાવવાનું રહી, એને લગતા કેસ લોની ચર્ચા કરવાની હોય અને સમીક્ષા અથવા તો સમાપન લખીને એની વાત પૂરી કરવાની હોય. તો આ પણ એ જ ટાઈપના ફોર્મેટમાં આપણે સમજાવવાનું છે. આ ક્વેશ્ચન કયો છે, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની મહત્ત્વની જોગવાઈ છે. એટલે આપણે અહીંયા શું સમજાવશું? સૌથી પહેલાં પ્રસ્તાવના સમજાવશું, એના હેતુ કે ભાઈ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ કેમ લેવામાં આવેલો અને એની મહત્ત્વની જોગવાઈઓ. ઘણી બધી જોગવાઈઓ છે, પણ આપણે એની ઇમ્પોર્ટન્ટ જોગવાઈની ચર્ચા કરીશું. અને છેલ્લે તમારે જો કેસ લો લખવો તો લખવાનો અને સમાપન લખીને વાત પૂરી કરવાની. તો એક્ઝામની અંદર 25 મિનિટ હોય તમારી પાસે, યા એના કરતાં પણ ઓછો સમય હોય, એની અંદર આખા ક્વેશ્ચનને તમારે અભિપ્રાય આપવાનો હોય, તો જેટલી મહત્ત્વની ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન આવશે એની આપણે અહીંયા ચર્ચા કરીશું, જે તમને એક્ઝામમાં કામ લાગે. અને આટલી લખી આવો તો આરામથી તમારા માર્ક્સ કવરઅપ થઈ જાય. તો ચાલો આપણે ચાલુ કરીએ. આપણો ક્વેશ્ચન છે, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની મહત્ત્વની જોગવાઈઓ જણાવો. તો સૌથી પહેલાં આપણે શું લખશું? પ્રસ્તાવના લખવાનું રહી. ચાલો, તો પ્રસ્તાવનામાં શું છે? તો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ક્યારે બનાવવામાં આવેલો? તો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ખરડો પસાર કરવામાં આવેલો નવેમ્બર 1944ની અંદર. પણ ત્યારે તમને યાદ છે કે અંગ્રેજોની સરકાર હતી અને ભારત દેશ આઝાદી તરફ પ્રયાણ કરી રહ્યો હતો, એટલે પસાર નહીં થયો હતો, પણ એના પર ચર્ચા વિચારણા ચાલુ હતી. તો 1949 સુધી એના પર શું કરવામાં આવેલું? ચર્ચા વિચારણા કરવામાં આવેલી. કોણે? RBIના સભ્યો, પછી વિધાનસભાના સભ્યો, એ લોકો મળીને એના પર ચર્ચા વિચારણા કરતા હતા. અને 10/9/1949ના રોજ, એટલે કે 10 સપ્ટેમ્બર 1949 રોજ શું કરવામાં આવે? જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે કે આ એક્ટ બની ગયો છે. એની અંદર કેટલી સેક્શન્સ છે? એની અંદર 56 સેક્શન્સ છે, એટલે કે કલમોનો સમાવેશ થાય છે. અને એને 9 જેટલા ચેપ્ટરમાં વિભાજિત કરવામાં આવેલો છે. તો 9 જેટલા ચેપ્ટર અને 56 કલમો. અને પ્રસાર ક્યારે થયો? તો 10/9/1949માં. આટલું તમારે પ્રસ્તાવનામાં લખવાનું. એની જુદી જુદી જોગવાઈની ચર્ચા નીચે મુજબ છે. વાત પતી ગઈ. આ પ્રસ્તાવનામાં આટલું લખો, બહુ ઇનફ છે. હવે અહીંયા આપણે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ કેમ લાવવામાં આવેલો એના હેતુની પણ ચર્ચા કરી નાખે. કદાચ પૂછી નાખે, નહીં પૂછે તો બી કંઈ વાંધો નથી. લખવો હોય તો લખવાનો, એક્ઝામમાં નહીં લખે તો પણ કંઈ વાંધો નથી. ડાયરેક્ટ આપણે શું લખી દેવાનું? મહત્ત્વની જોગવાઈ સમજાવવાની રહી. પણ આપણે અહીંયા હેતુની પણ ચર્ચા કરી નાખીએ કે ભાઈ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટનો હેતુ શું છે. તો આપણે પહેલી વાત કરીએ, બેન્કિંગ વ્યવસાયના વિકાસ કરવા માટે, આપણા બેન્કિંગને જુદા જુદા સેક્ટરમાં વિભાજિત કરવા માટે, એનો લાભ બધાને મળે એના માટે આપણે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ લાવેલા. બીજો જે હેતુ છે, બેન્કિંગ વ્યવસાયના કાયદા બનાવવા માટે. તો બેન્કિંગ વ્યવસાયના માટે કાયદાની જરૂરિયાત હતી આપણને. કાયદો હોય તો જ એના મુજબ કામ થાય, નોર્મ્સ હોવા જોઈએ બધા, એ નહીં હોય તો કામ નહીં થાય. એટલે એના માટે આપણે શું લાવેલા? બેન્કિંગ ધારો લઈ આવેલા. ત્યાર પછી લઘુત્તમ મૂડી જાળવી રાખવાની, કે બેન્કિંગ કંપની પોતાની લઘુત્તમ મૂડી જાળવી રાખે, કોણે કેટલા પૈસા માર્કેટમાં ફેરવવાના ન ફેરવવાના એ જાળવી રાખવાનો હેતુ માટે પણ આ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ લાવવામાં આવે. તમને ખબર છે CRR, SLR, બરાબર, એ બધું આના નોર્મ્સ પર જ કામ લાગે. ત્યાર પછી છે બેંકની નિષ્ફળતાઓ અટકાવવાની. બેંક શું કરે? નિષ્ફળ થઈ જતી હતી તે સમયે. તો એની નિષ્ફળતા અટકાવવા માટે, એમનો વિકાસ કરવા માટે પણ આપણે શું કરેલું છે? બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ લાવેલા છે. ત્યાર પછી છે RBIને સત્તા આપવા માટે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આપણા દેશની મધ્યસ્થ બેંક છે, એને સત્તા આપવા માટે પણ આપણે શું કરેલું છે? તો આ એક્ટ બનાવવામાં આવે કે RBI કઈ કામ કરી શકે, કઈ સત્તાઓ આપી શકે, એ બધી અહીંયા કલમોની અંદર વાત કરેલી છે. આપણે પછી જોતા જઈએ. પછી છે થાપણદારોના હિતનું રક્ષણ કરવું. મેન, બરાબર, થાપણદારોના હિતનું રક્ષણ કરવું એ જ બેન્કિંગ રેગ્યુલેશનનું મહત્ત્વનું કામ છે. પછી બેન્કો ઉપર નિયંત્રણ રાખવાનું, એના માટે પણ બેન્કિંગ નિયમન ધારો બનાવેલો છે. તો આ જુદા જુદા હેતુઓ જે છે એ આપણને કામ લાગશે. તો હવે આપણે વાત કરીશું બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની મહત્ત્વની જોગવાઈ. તો તમને મેં આગળ કહી જ ગયો છે કેટલા ચેપ્ટર છે? 9 જેટલા ચેપ્ટર છે અને 56 જેટલી કલમોનો અહીંયા સમાવેશ થાય છે. ચાલો, તમને ચેપ્ટર વિભાજન આ જે છે તેને કહેવામાં આવે બે એક્ટ મુજબ ગોઠવાયેલા છે અને ચેપ્ટર વાઇઝ વિભાજિત કરેલા છે. તમે એને કલમો વાઇઝ પણ કરી શકો છો, જેવું તમને ફાવે તે રીતે તમે લખી શકો. પણ આ બેટર છે આન્સર શીટમાં. તો સૌથી પહેલાં આપણે સેક્શન નંબર 1-5ની અંદર વાત કરીએ. ચેપ્ટર નંબર 1 સેક્શન નંબર 1-5માં શીર્ષક અને વ્યાખ્યાની વાત કરેલી છે, બરાબર. આપણે જોઈએ પછી વિસ્તારથી. ચેપ્ટર નંબર 2ની અંદર 6 થી લઈને 36
એની અંદર શું આપેલું છે, બેન્કિંગ કંપની કયા કયા કામકાજ કરી શકે અને કયા કયા કામકાજ ન કરી શકે, આપણે એને સમજાવવાનું છે. ત્યાર પછી ચેપ્ટર નંબર 3 36A થી લઈને 36AC, ત્યાં શું વાત કરેલ છે, બેન્કિંગ વ્યવસ્થા અને અંકુશ. તો વ્યવસ્થા અને અંકુશ માટે કોણ ધ્યાન રાખશે તેની વાત અહીંયા કરેલી છે ચેપ્ટર નંબર 3માં. 4ની અંદર વાત કરેલી છે 36AD સુધી, ચોક્કસ પ્રવૃત્તિ પર પ્રતિબંધ, અમુક બાબતો પર બેન્કિંગની અમુક બાબતો પર પ્રતિબંધ અથવા તો સજાની જોગવાઈની વાત કરેલી છે. પછી 36A થી લઈને AZ સુધીની વાત છે. તો એની અંદર ટેક ઓવર અને સંપાદન, તો બેન્કિંગ કંપનીને ટેક ઓવર કરવું હોય અથવા તો સંપાદન કરવું હોય તો કઈ રીતે કરવાનું, બરાબર, ક્યારે થાય એની વાત કરેલી છે. પછી ચેપ્ટર નંબર 6 37 થી લઈને 45, બેંકને ફડચામાં લઈ જવી, બેંક નાદાર થઈ જાય તો એટલે ફડચામાં કઈ રીતે લઈ જવી. ત્યાર પછી છે 45A થી લઈને 45T, ચેપ્ટર નંબર 7 ફડચામાં લઈ જવાની કાર્યવાહી. હવે બેંકને ફડચામાં લઈ જવું તો કેવી રીતે લઈ જવાનું તેની આખી વાત કરેલી છે. અને બીજું છે સેક્શન નંબર 8ની અંદર, ચેપ્ટર નંબર 8માં 46ની અંદર શિક્ષાની વાત કરેલી છે અને બાકીના જે વિભાગ છે એની અંદર પ્રકરણ વધારાની બાબતોની વાત કરેલી છે. તો આ જે છે તે મહત્ત્વની જોગવાઈઓ છે, એને હવે આપણે વિસ્તાર વાઇઝ જોવાની છે. હવે અહીંયાથી આપણું આખું બદલાઈ જશે. આ અમારો 2 લેક્ચર મુજબનું કામ છે. હવે અહીંયાથી આપણને જે ઇમ્પોર્ટન્ટ સેક્શન હશે એની જ આપણે ચર્ચા કરીશું, વધારાની આપણે કોઈ વાત કરવાની નથી. આટલું વસ્તુ તમે એક્ઝામમાં લખી આવો, બહુ થઈ ગયું, ઇનફ છે. તો પહેલી આવે કલમ નંબર 1 થી 5માં શું આપેલું છે, તો કલમ નંબર 1 થી 5ની અંદર આપેલું છે શીર્ષક અને વ્યાખ્યા. હંમેશા સેક્શન નંબર 1ની અંદર શું હોય, શીર્ષક હોય. ચાલો તો શીર્ષકની અંદર શું લખશો આપણો, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ કહેવાશે. તો આ એક્ટને શું કહેવાશે, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 કહેવાશે, જેણે સરકારે જાહેરનામું પ્રસિદ્ધ કરેલું કઈ તારીખે, 10/9/1949 અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ તરીકે ઓળખાશે. બરાબર, આટલી વાત તમારે સેક્શન નંબર 1ની અંદર કરવાની હોય. 2, 3, 4નું કંઈ કામ નથી. સેક્શન નંબર 5ની અંદર શું આવે, તો સેક્શન નંબર 5ની અંદર વ્યાખ્યાઓનું અર્થઘટન આપવામાં આવેલું છે. કઈ કઈ વ્યાખ્યા, ભાઈ બેંક કોને કહેવાય, આયાત નિકાસ બેંક કોને કહેવાય, જમીન વિકાસ બેંક કોને કહેવાય, ચાલુ જામીનદારી કોને કહેવાય, સ્થિર જામીનગીરી કોને કહેવાય, મેનેજિંગ ડિરેક્ટર કોને કહેવાય, બરાબર, કે બાકી રહી જાય થાપણો કોને કહેવાય, બરાબર ને. તો આ બધી બાબતો, લોન કોને કહેવાય, એડવાન્સ કોને કહેવાય, બરાબર, રાષ્ટ્રીયકૃત બેંક કોને કહેવાય, વિકાસ બેંક કોને કહેવાય, આ બધાની વ્યાખ્યા આપણને આમ આપેલી છે સેક્શન નંબર 5ની અંદર અર્થઘટન તરીકે આપેલી છે. હવે વ્યાખ્યા લખવાની કોઈ જરૂરત નથી, એ લખવા જાવ તો પછી આન્સર જ નહીં લખાય, બરાબર. તો સેક્શન નંબર 1.5માં આટલી જ વાત લખવાની. શીર્ષક, ટાઇટલ કહેવાશે અને સેક્શન નંબર 5ની અંદર જુદી જુદી વ્યાખ્યાઓ કઈ કઈ આવી, બેન્કિંગની, થાપણોની, બરાબર, જમીન વિકાસ બેંકની, આયાત નિકાસ બેંકની, ચાલુ જામીનગીરી કોને કહેવાય, લોન કોને કહેવાય, એડવાન્સ, એની વ્યાખ્યા આપણને આપવામાં આવેલી છે. સેક્શન નંબર 1 થી 5 પહેલો મુદ્દો પૂરો. ચાલો સેક્શન નંબર આગળ જાય. હવે કલમ નંબર 6ની અંદર શાની વાત કરેલી છે, તો કલમ નંબર 6ની અંદર આપણે વાત કરીએ તો કલમ નંબર 6માં બેન્કિંગ કંપની કયા કયા કામ કરી શકે છે, બરાબર ને, કયા કયા કામ કરી શકે તો એની આપણે વાત કરવાની. તો બેન્કિંગ કંપની નાણાં ઉછીના આપવા, કઈ કઈ રીતે ઉછીના આપે, ભાઈ BOD દ્વારા, બેંક ઓવરડ્રાફ્ટ લોન દ્વારા, ક્રેશ ક્રેડિટ દ્વારા ઉછીના આપે. નાણાં સ્વીકારવાનું કામ કરે, ચાલુ ખાતા દ્વારા, બચત ખાતા દ્વારા, ફિક્સ ડિપોઝિટ દ્વારા, રિકરિંગ દ્વારા આ કામ કરે. પછી શું કરે, તો ભાઈ ચેક છે, વચન ચિઠ્ઠી છે, હુંડી છે, રસીદ છે, એને સ્વીકારવાનું કામ કરે. જુદી જુદી જામીનગીરી હોય એને સ્વીકારશે, એને બહાર પાડવાનું કામ બી કરે સરકાર વતી. સરકાર આપે ને બધા ટ્રેઝરી બિલ્સ ને બધું, ત્યારે એ બહાર પાડવાનું કામ પણ કરે અને એને વટાવવાનું કામ પણ કરે. જુદા જુદા ટેક્સ રેટ હોય, વટાવથી કે પ્રીમિયમથી એને વટાવવાનું કામ પણ કોણ કરે, તો બેંક કરે. પછી એજન્સી તરીકેનું કાર્ય કરે. તમે જે કંઈ કામ સોંપો તો એ કામ કોણ કરશે, બેંક તમારા વતી કરે. દાખલા તરીકે તમારા વતી કોઈ વિદેશમાં કંઈ કામ કરતો હોય, એના પાસેથી કંઈ રસીદ બસીદ લેવાની હોય તો એજન્સી તરીકેનું પણ કામ કરે છે. ત્યાર પછી ટ્રસ્ટી તરીકેનું કામ, તમારા વતી ટ્રસ્ટ તરીકેનું કામ પણ એ લોકો કરે. વસ્તુ કંઈ સાચવવાની હોય તે, તો એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું. પછી બાંહેધરી આપવાનું કામ પણ કોણ કરે છે, બેંક કરે છે. જુદી જુદી બાંહેધરી આપશે, માલ ખરીદ વેચાણની બાંહેધરી, શેર ખરીદવાની બાંહેધરી, બરાબર, લોન ચૂકવવાની બાંહેધરી, બરાબર, જામીન તરીકેનું કામ કરશે. પછી જુદા જુદા વહીવટ કરવાનું કામ, બરાબર, સેલ્ફ ડિપોઝિટ વોટની સગવડ આપવાની, તમને તમારા વતી ટ્રાવેલ્સ ચેકની સગવડ આપવાની, જુદી જુદી જે સગવડ આપવાની અથવા તો વહીવટનું કામ, ઓડિટ તરીકેનું કામ, હિસાબ રાખવાનું કામ, પાસબુક પૂરી પાડવાનું કામ, એ જુદા જુદા વહીવટના કામ કરવાના રહેશે. અને પછી કેન્દ્ર સરકાર જે કંઈ કામ સોંપે એ કામ કરવાનું રહે. તો સેક્શન નંબર 6ની અંદર શું વાત આવે, બેન્કિંગ કંપનીના કાર્યો, બરાબર. 1 થી લઈને 5માં આપણી જગ્યાએ વ્યાખ્યા અર્થઘટન, 6ની અંદર શું આવશે, બેન્કિંગ કંપનીના કાર્યો. આ વાત પતી ગઈ. હવે આગળની આપણે વાત કરીએ. સેક્શન નંબર 7માં બેન્કિંગ શબ્દોના ઉપયોગ ઉપર નિયંત્રણ. કોઈ બી વ્યક્તિ જો નોંધણી નહીં કરાવેલી હોય ત્યાં સુધી બેન્કિંગ કંપનીનો ઉપયોગ, બેન્કિંગનું નામનો ઉપયોગ કરી શકતી નથી, બરાબર, કે આ બેન્કિંગ કંપની છે, આ પેઢી બેન્કિંગ છે એવું દર્શાવી શકીએ નહીં. તો કોણ કોણ, પેઢી છે, વ્યક્તિ છે, સાહુકાર છે, આ બેન્કિંગ શબ્દોનો અથવા બેન્કિંગના નામના શબ્દોનો ઉપયોગ કરી શકે નહીં. જો ઉપયોગ કરે તો એના પર દંડ અંગેની કાર્યવાહી કરવામાં આવશે. ચોખ્ખા શબ્દમાં અહીંયા 47માં લખેલું જ છે સેક્શન નંબરમાં, બરાબર, તે ધ્યાનમાં
રાઈટ તો બેન્કિંગ શબ્દના ઉપયોગ ઉપર નિયંત્રણ સેક્શન નંબર 7 મોસ્ટ છે, ઇમ્પોર્ટન્ટ છે. સેક્શન નંબર 8 વેપાર ઉપર પ્રતિબંધ. ભાઈ કયા વેપાર ઉપર પ્રતિબંધ? તો ઉપર જે જણાવેલા કાર્યો છે એ સિવાયના કોઈ કાર્ય કરે તો એના પર પ્રતિબંધ. બરાબર ને? તો ઉપર કયા કયા કાર્યો આપણે જોઈ ગયા છે, ઊંડી ચિઠ્ઠી બધું વટાવવાની વાત છે. એ સિવાયનું કોઈ કાર્ય હશે એ બેન્કિંગ કંપની કરે, કોઈને ઉલ્લુ બનાવવાનું કામ કરે તો નહીં ચાલે. બરાબર ને? તો પછી એના પર દંડ અંગેની કાર્યવાહી થશે. તો વેપાર ઉપર પ્રતિબંધ, તો બેન્કિંગ કંપની શું કરશે? કલમ 6માં જણાવેલ સિવાયના કોઈ બાબતો પર કાર્ય કરવાનું વિચારે તો ભાઈ કરી શકશે નહીં. બરાબર? તો સેક્શન નંબર 6 બેન્કિંગ કંપનીના કાર્યો કયા કયા કામ કરે તેની વાત. 7ની અંદર શું છે? તો બેન્કિંગ શબ્દના ઉપયોગ ઉપર નિયંત્રણ. 8ની અંદર ઉપર શું છે? તો વેપાર ઉપર નિયંત્રણની વાત કરવામાં આવેલી છે. નેક્સ્ટ નંબર આગળ વાત કરીએ તો સેક્શન નંબર 11 લઘુત્તમ મૂડીની જોગવાઈ. બરાબર? તો બેંક કંપની જ્યારે પણ પોતાનો હિસાબ રાખવાની હોય, બરાબર, અથવા તો મૂડી ભેગી કરે તો એને વટાવી દે, બીજાને આપી દેતી હોય લોન સ્વરૂપે કે એ સ્વરૂપે. પણ લઘુત્તમ મૂડીની જોગવાઈ છે કે બેંકે આરબીઆઈની અંદર અથવા તો પોતાની પાસે લઘુત્તમ મૂડી રાખવાની રહેશે. તો કામકાજ બે બાબતોમાં અહીંયા આપણે આપી દઈએ. એક છે ભારતીય કંપની અને વિદેશી કંપની અથવા તો ભારતની બહારની કંપની. એમ તો ભારતની કંપની હોય, ખાલી એક જ રાજ્યમાં કામકાજ કરતી હોય તો કેટલા રૂપિયા રાખવાના? 1 લાખ રૂપિયા રાખવાના. કોઈ બી, દાખલા તરીકે ગુજરાતની અંદર કોઈ બેંક હશે, ખાલી ગુજરાત પૂરતી, બરોડા બેંક એમ સમજો કે ગુજરાત પૂરતી છે, તો કેટલા ફંડ તરીકે રાખવાના? 1 લાખ રૂપિયા રાખવાના. બરાબર? મૂડી તરીકે લઘુત્તમ અનામત મૂડી. પછી કામકાજ એક કરતાં વધારે રાજ્યોમાં હોય, ભાઈ ગુજરાતમાં બી હોય, મહારાષ્ટ્રમાં બી હોય અને બીજા કોઈ રાજ્યમાં બી કામ, દાખલા તરીકે બંધન બેંક છે, અલગ અલગ રાજ્યમાં કામ કરે તો કેટલી મૂડી રાખશે? 5 લાખ રૂપિયા મૂડી રાખશે. અને મુંબઈ અને કલકત્તા જેવા સિટી હશે તો કેટલા રૂપિયા રાખવાના? એને 10 લાખ રૂપિયા રાખવાના રહેશે. તો યાદ રાખજો, એક જ રાજ્યમાં હોય તો 1 લાખ, એક કરતાં વધારે રાજ્યમાં હોય તો 5 લાખ, મુંબઈ જેવી, કલકત્તા જેવી સિટી હોય તો 10 લાખ રૂપિયા. આ કોના માટે છે? ભારતીય કંપની માટે છે. પણ ભારતની બહારની કંપનીમાં નિગમિત થયેલી હોય તો, અને એ ભારતમાં આવીને ધંધો કરતી હોય તો શું છે? તો ભારતની બહારની હોય તો 15 લાખ, અને જો મોટી સિટી હોય એવી મુંબઈ, કોલકાતા હોય તો 20 લાખ રૂપિયા. તો આ જે છે લઘુત્તમ મૂડીની જોગવાઈ. બેંકે પોતાનો ધંધો કરવો હોય તો લઘુત્તમ મૂડી આટલી કમસે કમ રાખવી પડશે, ઓછામાં ઓછી રાખવી પડશે. એની વાત તમારે અહીંયા સેક્શન નંબર 11માં લખવાની. હવે વાત કરવાની છે સેક્શન નંબર 13 કમિશન, દલાલી, વળતર ઉપર નિયંત્રણ. જ્યારે પણ શેર બહાર પડે, કોણ? બેંક, અને એના વતી જે વ્યાજ ચૂકવવાનું હોય, કમિશન ચૂકવવાનું હોય, દલાલી ચૂકવવાની, તો કેટલામાં કેટલી દલાલી ચૂકવી શકે? મેક્સિમમ. બરાબર? કેટલી ચૂકવી શકે? 2.5% વળતર આવે, એનાથી ઉપર આપી શકે નહીં. તો અહીંયા યાદ રાખવાનું છે તમારે કેટલું વળતર આપી શકશે. કમિશન, દલાલી, વળતર તરીકે શેર બહાર પાડે ત્યારે અથવા કોઈ બી કમિશન મેક્સિમમ કેટલું આપી શકશે? વધુમાં વધુ 2.5% આપી શકશે, એનાથી વધારે આપી શકે નહીં. એવું સેક્શન નંબર 13ની અંદર કહેવામાં આવેલું છે. બરાબર? હવે તમને દેખાતો 12 કાં ગઈ, પણ 12 એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી એટલે મેં અહીંયા સમજાવતો નથી. બાકીની જે ઇમ્પોર્ટન્ટ છે તમે ઇઝીલી એક્ઝામમાં લખી શકો, એને જ આપણે અહીંયા લીધેલી છે. નેક્સ્ટ છે કલમ નંબર 15. એની અંદર શાની વાત કરેલ છે? ડિવિડન્ડ ચૂકવણી ઉપર નિયંત્રણ. ભાઈ ડિવિડન્ડ ચૂકવવું હોય, બેંક પોતાના શેર બહાર પાડે ત્યારે ડિવિડન્ડ ચૂકવવાનું હોય. ડિવિડન્ડ ક્યારે ચૂકવાય? જ્યાં સુધી આપણા ખર્ચા નહીં ચૂકવાઈ જાય ત્યાં સુધી ડિવિડન્ડ નહીં ચૂકવાય. તો અહીંયા આપણને કીધેલું છે કે પ્રાથમિક ખર્ચા માંડી વાળ્યા બાદ જ, પ્રાથમિક ખર્ચ એટલે મૂડી ખર્ચા કહેવામાં આવે. આપણે કંઈ યંત્રો વસાવેલા હોય, મકાન, મિલકતનું બધું વસાવેલું હોય, એનો ખર્ચો આપણે આપવો પડે, ઘસારો આપવો પડે, ભાડે લીધું તો એ આપવું પડે. તો જ્યાં સુધી તમારા પ્રાથમિક ખર્ચા ન ચૂકવાય ત્યાં સુધી તમે ડિવિડન્ડ ચૂકવી શકો નહીં. એટલે ઈચ્છા હોય કે ભાઈ મેં ડિવિડન્ડ આપું તો બી નહીં અપાય. તો જ્યાં સુધી તમારા પ્રાથમિક ખર્ચા એટલે કે બેંકના પ્રાથમિક ખર્ચા ન ચૂકવાય ત્યાં સુધી ડિવિડન્ડની ચૂકવણી પર નિયંત્રણ રાખવામાં આવે છે. એવું સેક્શન નંબર શું કહે? 15. તો આ પણ તમારે ઇઝીલી અહીંયા સમજાવી દેવાનું રહેશે. ત્યાર પછી સેક્શન નંબર 18. હવે બેંક ધંધો કરે એટલે રોકડ અનામત રાખવી પડે. બરાબર ને? કેટલી રોકડ અનામત રાખવાની અને કેટલું રોકડનું પ્રમાણ રાખવાનું? તો અહીંયા આપણે યાદ કરીએ રોકડ અનામત અને રોકડ અનામત ભંડોળ. ચાલો, તો અનામત ભંડોળ રાખ્યું હોય તો અનામત ભંડોળ ખાતું બનાવેલું હોય સાઈડ પર પૈસા રાખવા માટે, એને કહેવામાં આવે અનામત ભંડોળ. તો અનામત ભંડોળનું ખાતું રાખેલું હોય તો આપણે કેટલા ટકા અનામત સાઈડ પર રાખવાના? 20%. આપણી પાસે જે પૈસા આવશે, બેંક ધંધો કરે એટલે પૈસા આવવાના એની પાસે, એમાંથી કેટલા? 20% પૈસાને અનામત ભંડોળમાં મૂકી દેવાના, ટ્રાન્સફર કરવાના. બરાબર? તો ખાતું રાખેલું હોય તો, નહીં રાખેલું હોય તો કંઈ વાંધો આવતો નથી, પણ અનામત ભંડોળ રાખેલું 20% રકમ એને ખાતામાં ટ્રાન્સફર કરવાની. અને રોકડ અનામત કેટલું રાખવાનું? જેવી પૈસા આવશે એના 3% રોકડ અનામત એની પાસે હોવી જ જોઈએ. બરાબર? કેશ રિઝર્વ રેશિયો એને કહેવામાં આવે, CRR. બરાબર? તો અહીંયા કેટલું છે? 3% હાથ પર હોવા જ જોઈએ. બાકીના પૈસાને ફેરવો વાંધો આવતો નથી. તો આ રોકડ અનામત 3% અને ભંડોળનું પ્રમાણ કેટલું? અનામત ભંડોળનું પ્રમાણ 20% એને રાખવું પડશે. ધ્યાનમાં રાખજો. બરાબર? સેક્શન નંબર 18. હવે વાત કરીએ સેક્શન નંબર 20A. 19 કામની નથી, 20 બી કામની નથી. કરજ માફ કરવા ઉપર નિયંત્રણ.
બરાબર. તો કર્જ માફ કોણ કરશે? તો આરબીઆઈના આ જેટલા ઉછીના લીધેલા પૈસા હોય ને આપણે કર્જ માફ કરવા તો માફ કરી શકીએ કે નહીં કરી શકીએ? તો બેંક કર્જ માફ નહીં કરી શકે. કોની પરવાનગી વગર? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈની પરવાનગી વગર એ કર્જ માફી કરી શકશે નહીં. ડિરેક્ટરની ઈચ્છા થઈ ગઈ ચાલો કર્જ માફી કરી દે, પેલો અમારો દોસ્તાર જ છે એના પાસે તો હું પૈસા લેવાના, અદાણી અંબાણી બરાબર હોય કે ને, બરાબર મોટા મોટા ઉદ્યોગપતિઓની બધી કર્જ માફી, ખેડૂતોની કર્જ માફી કરવું હોય તો કરાય કે નહીં કરાય? નહીં કરાય ભાઈ, બરાબર. આરબીઆઈની પરવાનગી વગર કરી શકાતા નથી. આરબીઆઈ પરવાનગી આપે તો કરી શકાય, બાકી કરી શકાય ને. આવું સેક્શન નંબર 20 એ કહે છે આપણને કર્જ ઉપર અથવા તો કર્જ માફ કરવા ઉપર નિયંત્રણ મૂકવામાં આવેલો છે. નેક્સ્ટ છે આપણો સેક્શન નંબર 22. 21 આપણે સમજાવતા નથી. બેન્કિંગ કંપનીને લાયસન્સ. ચાલો, બેન્કિંગ કંપનીને લાયસન્સ કોણ આપશે? તો બેન્કિંગ કંપનીને લાયસન્સ આપે કોણ? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. રિઝર્વ બેંકને તમારે શું કરવાની હોય? અરજી કરવાની હોય. જ્યારે તમે બેન્કિંગ કંપનીનો ધંધો ચાલુ કરવા માંગો તો 6 મહિનાની અંદર તમારે શું કરવાનું? અરજીની જાણ કરવાની કે ભાઈ મારે લાયસન્સ લેવું છે. બેન્કિંગ સાથે જુદા જુદા ડોક્યુમેન્ટ્સ માંગશે, એની તપાસ કરશે અને પછી લાગે કે ભાઈ લાયસન્સ આપવા જેવું છે તો આપે, નહીં તો ન પણ આપે. નહીં આપે આપણે પછી શું કરીએ? હાઈકોર્ટના દરવાજા ખટખટાવીએ. તો અહીંયા એવું કીધું છે અપીલ કરી શકાય ભાઈ હાઈકોર્ટની અંદર ના પાડે તો, બરાબર. તો કોને અરજી કરવાની? તો બેન્કિંગનું લાયસન્સ લેવું હોય આપણે તો આરબીઆઈને તમારે અરજી કરવી પડે. સેક્શન એટલે કે કલમ 22ની અંદર એવું કહેવામાં આવેલું છે. તો આ વાત તમારે અહીંયા સમજાવવાની રહેશે. ત્યાર પછી બીજી આગળની સેક્શનની વાત કરીએ. 22 પછી 23, 24 નથી સમજાવતા, ડાયરેક્ટ આપણે આવી જાય 25 ઉપર. શું છે? બેન્કોની અસ્કયામત. સેક્શન નંબર 25ની અંદર શું કરેલું છે? બેન્કોની પાસે કેટલી અસ્કયામત હોવી જોઈએ? અસ્કયામત એટલે મિલકતની વાત છે. તો 75% ઓછી હોવી જોઈએ નહીં. એની પાસે જે બી ભંડોળ હશે એના 75% ઓછી એની પાસે મિલકત હોવી જોઈએ નહીં, બરાબર. એટલે કે મિલકત ઓછામાં ઓછી તો હોવી જ જોઈએ 75% જેટલી, એવું કહેવા માંગે છે. એનાથી ઓછી તો નહીં જ ચાલે, બરાબર ને. તો 75% જેટલી મિલકત એની પાસે હોવી જોઈએ. એના કરતાં વધારે હોય તો ચાલે, ઓછી તો નહીં જ હોવી જોઈએ. 74% નહીં ચાલે, 75% એની પાસે મિલકતો હોવી જોઈએ. એવું કાં કહે છે? સેક્શન નંબર 25ની અંદર કહેવામાં આવેલું છે. ત્યાર પછી સેક્શન નંબર 29 આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આને તો ભૂલવાની જ નહીં. વાર્ષિક હિસાબ, બરાબર. તો બેન્કિંગ કંપનીના વાર્ષિક હિસાબની અંદર શું આવે? નફા નુકસાન ખાતું તમારે બનાવવાનું હોય છે. ત્યાર પછી જુદા જુદા રજિસ્ટર, હુંડી વટાવ્યાનું રજિસ્ટર, ચેક વટાવ્યાનું રજિસ્ટર, ચેકને તમે ક્લિયરન્સ ઓફિસની અંદર મોકલો તો તાનું રજિસ્ટર, જુદા જુદા રજિસ્ટરો, બરાબર. ચાલુ ખાતાનું, બચત ખાતાનું, એફડીનું, એ બધાનું રજિસ્ટર તમારે રાખવું પડે. વ્યક્તિ ખાતા છે બધા, એના રજિસ્ટર તમારે રાખવાના. અને પરિશિષ્ટ 3 મુજબનું પાકું શેડ્યુલ તમારે તૈયાર કરવાનું છે. કેટલું? પરિશિષ્ટ 3. એ હિસાબની અંદર આપેલું જ છે. બેન્કિંગ કંપનીના હિસાબની અંદર કેવી રીતે ફોર્મેટ બનાવવાનું. તો એના અંદર 10 પરિશિષ્ટ છે. મૂડી, દેવા, રોકડ આવેલી હોય તે, ચાલુ મિલકત, ચાલુ જવાબદારી, બરાબર. કેટલી લોન ચૂકવી નહીં ચૂકવી, એ બધું અંદર આવે છે. પરિશિષ્ટ આપેલા છે 10 છે, 11 જેટલા. ચાલો, તો પરિશિષ્ટ 3 મુજબના પાકા સળિયા તમારે તૈયાર કરવાના છે અને એને બનાવવાના છે. એના ઉપર 3 ડિરેક્ટરની સાઇન જોઈએ, ઓછામાં ઓછા 3. 3 કરતાં ઓછા ડિરેક્ટર હોય તો 2 હોય તો 2ની સાઇન લેવાની, પણ ઓછામાં ઓછા 3 ડિરેક્ટરની સાઇન તો જોઈએ જ, બરાબર. વાર્ષિક હિસાબ તૈયાર કરવા માટે તો નફા નુકસાન ખાતું, જુદા જુદા રજિસ્ટરો અને પરિશિષ્ટ 3 મુજબનું બેલેન્સ શીટ એટલે કે પાકું શેડ્યુલ તૈયાર કરવાનું હોય. કોને? બેન્કે, બરાબર. બધી જ બેંકને લાગુ પડે છે. સેક્શન નંબર 30 ઓડિટ કરાવવાનું છે. તો ઓડિટ પણ બેન્કે કરાવવું પડશે. હવે જુદા જુદા હિસાબ આપણે જોઈ ગયા, નફા નુકસાન ખાતું, રજિસ્ટરો છે, પાકું છે, એનું ઓડિટ કોણ કરશે? એનું ઓડિટ સીએ પાસે કરાવવું પડે. અને સીએ પછી શું કરશે? પોતાનો અહેવાલ ખામીવાળો, ખામી વગરનો, કોઈ ભૂલ હોય તો તે ભૂલ હોય તો ખામીવાળો કહેવાય, ભૂલ વગરનો હોય તો ખામી વગરનો હોય. તો એવો સીએ પાસે ઓડિટ કરાવેલું એવો અહેવાલ તૈયાર કરાવશે, બરાબર. અને એને મોકલવાનો રહેશે કોને? આરબીઆઈને. ચાલો, તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાની. ઓડિટ કરાવવાનું છે કોની પાસેથી? ચાર્ટર્ડ એકાઉન્ટની લાયકાત ધરાવતા હોય તેવી વ્યક્તિ પાસેથી ઓડિટ કરાવવાનું છે અને એ અહેવાલ તૈયાર કરવાનો છે. ક્યારે હિસાબ બનાવવાના? વર્ષને અંતે હિસાબ બને. તમને ખબર છે નાણાકીય ફાઇનાન્શિયલ યર આપણું 31/3 જે હોય તે, બરાબર. ચાલો, તે પોતાના વર્ષને ધ્યાનમાં રાખવાનું. ત્યાર પછી સેક્શન નંબર 35 છે નિરીક્ષણ કરવું, બરાબર ને. ચાલો, નિરીક્ષણ કરશે. નિરીક્ષણ કોણ કરે? આરબીઆઈ ગમે ત્યારે નિરીક્ષણ કરી શકે છે, બરાબર. શાનું નિરીક્ષણ કરી શકે? તો એ વસ્તુ લખવાની. તો આરબીઆઈ ગમે તે સમયે શાનું નિરીક્ષણ કરશે? કેન્દ્ર સરકારના અહેવાલથી કંઈ નિરીક્ષણ કરવું તો તે કરશે. હિસાબી ચોપડા તપાસવાના, અધિકારીઓ બરાબર કામ કરતા છે કે નહીં, બરાબર, તો તેનું તપાસ કરશે. ચોપડાઓ તપાસશે, શાખાઓની તપાસ કરશે, કોઈ બી બેંકની તપાસ કરી શકે છે, એના દસ્તાવેજો તપાસ કરશે, અથવા તો કોઈ વ્યક્તિની નિમણૂક કરી શકે આ તપાસ બધી કરવા માટે, બરાબર. તો આ વસ્તુ અહીંયા નિરીક્ષણ કરવાની વાતની અંદર આવશે. સેક્શન નંબર 35 અંદર નિરીક્ષણ કરવું તો આરબીઆઈ ગમે ત્યારે નિરીક્ષણ કરાવી શકે, અથવા તો કેન્દ્ર સરકારના આદેશથી નિરીક્ષણ કરી શકે. ચોપડા તપાસવા, હિસાબ તપાસવા, બરાબર. બેન્કિંગ કંપની બરાબર કામ કરતી છે કે કેમ તે બધું જોવાનું, બરાબર. કોઈ અધિકારી નિમણૂક કરવાની, એને સત્તા આપવી, એ બધા નિરીક્ષણની અંદર આવશે. તો સેક્શન નંબર 35 તમારે નિરીક્ષણ તરીકે યાદ રાખવાના. ત્યાર પછી છે સેક્શન નંબર 36 AA થી લઈને AC સુધી, બરાબર. 36 AA થી લઈને
એસી સુધી વહીવટ પર અંકુશ, બરાબર, શાની વાત કરેલી છે? વહીવટ પર અંકુશ. તો આરબીઆઈ અન્ય વ્યક્તિના હોદ્દા પર મૂકવા, અહીંયા કોની વાત કરેલી છે? ડિરેક્ટરોની વાત કરેલી છે. ડિરેક્ટર હોય જે શું કરશે? આ બધું નિયમન અને વહીવટ કોણ કરે? ડિરેક્ટર દ્વારા કરવામાં આવે. ઓછામાં ઓછા 3 ડિરેક્ટર તો જોઈએ સાઇન કરવા માટે. મેં તમને ઉપર વાત કરી ગયો તેવા. તો ડિરેક્ટરને નીમવો, ડિરેક્ટરને દૂર કરવો, વધારાનો ડિરેક્ટર નીમવો, બરાબર, ડિરેક્ટરને સજા પછી મોકૂફી કરી દેવો, દૂર કરી દેવો. તો આ બધી જોગવાઈઓ શાની અંદર આવશે? આની અંદર સેક્શન નંબર 36 એથી લઈને એસી સુધી વહીવટ ઉપર અંકુશ. આરબીઆઈ અન્ય વ્યક્તિનો હોદ્દા પર મૂકી શકે, એના હોદ્દા પરથી દૂર કરી શકે, વધારાનો ડિરેક્ટર નિમી શકે, સત્તા મોકૂફી કરી શકે, મીન્સ કે પરમિશન નહીં આપવાની, સત્તા ઘટાડી દેવાની, જે વહીવટ કરતા હોય તેની વાત છે, બરાબર. તો વહીવટ આ રીતે થાય. વહીવટ ઉપર અંકુશની વાત અહીંયા જોવામાં આવશે. તો આરબીઆઈ આ બધા કામકાજ કરશે. સેક્શન નંબર 36 એથી લઈને એસી. ત્યાર પછી છે 36 એચથી લઈને એઝેડ. એની અંદર ન્યાયપંચની રચના, સત્તા અને કાર્યવાહીની વાત કરેલી છે, બરાબર. જુદી જુદી ન્યાયપંચ હોય. હવે પોતે તો નહીં જાય, આરબીઆઈ પણ એક ન્યાયપંચની નિમણૂક કરેલી છે કે બેન્કિંગ કંપનીને કોઈ વાંધો હોય તો ન્યાયપંચમાં જવાનું, એ પછી સોલ્યુશન લાવે. તો અહીંયા વાત છે કેન્દ્ર સરકાર એક અધ્યક્ષની નિમણૂક કરશે. એ અધ્યક્ષ હશે આ ન્યાયપંચનો, બરાબર. ટ્રિબ્યુનલ કહેવામાં આવે ને. એ અધ્યક્ષ જે હશે તે હાઈકોર્ટનો અથવા તો સુપ્રીમ કોર્ટની લાયકાત ધરાવતો હોવો જોઈએ. સાથે સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કે હિસાબનું જ્ઞાન એને હોવું જોઈએ. આ એની મિનિમમ લાયકાત છે. ચાલો, તો એક અધ્યક્ષ હશે અને બીજા શું હશે? 2 સભ્યો હશે. પણ અધ્યક્ષની લાયકાત શું છે? સુપ્રીમ કોર્ટનો અને હાઈકોર્ટનો ન્યાયાધીશ હોવો જોઈએ અને હિસાબનું એને જ્ઞાન આવડતું હોવું જોઈએ. ચાર્ટર્ડ એકાઉન્ટ હોય તો વેલ એન્ડ ગુડ છે. સત્તા શું છે? ભાઈ આ લોકો શું કરશે? સમન્સ પાઠવશે. કોને? બેંકને અથવા તો જે તે વ્યક્તિને સમન્સ પાઠવવાનું, બોલાવવાનું. ત્યાર પછી દસ્તાવેજો લેશે, એની નોંધણી કરશે, પછી સોગંદનામા પાઠવશે, સોગંદનામું લેશે, બરાબર. ત્યાર પછી સાક્ષીઓની તપાસ કરશે, બોલાવશે, સાંભળશે, એમનો મોકો આપશે, પછી તપાસ કરવાની, જુદા જુદા હિસાબી ચોપડાઓની, વ્યક્તિઓની, સાક્ષીઓની, પછી પુરાવા તરીકે કંઈ લેવાનું, નોંધવાનું, બરાબર. કમિશન દેવાનું, કોઈ વસ્તુ તપાસ માટે જવાનું, પોતે તો જઈ નહીં શકે, ન્યાયાધીશ કોઈ વ્યક્તિને મોકલશે એના વતી. તો શું કરશે? આ સત્તાઓ કોણ ભોગવશે? ન્યાયપંચ ભોગવશે. સમન્સ, દસ્તાવેજ તપાસવાના, નોંધણી, સોગંદનામું, સાક્ષીની તપાસ છે, પછી હિસાબી ચોપડા, પછી કમિશન છે, પુરાવો લેવા અને ડિસિઝન આપવાની વાત જે આવશે તે ન્યાયપંચની અંદર આવશે, બરાબર. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ચાલો, નેક્સ્ટ છે પછી કલમ નંબર 37 લઈને 45 સુધીની. અહીંયા બધી પ્રોસિજર આવેલી છે. બેન્કિંગ કંપનીને ફડચામાં લઈ જવી. શું બેન્કિંગ કંપનીને ફડચામાં લઈ જઈ શકાય? હા ભાઈ, લઈ જઈ શકાય ને. તો બેંકને ક્યારે ફડચામાં લઈ જઈ? ગ્રાહકોના હિત માટે જરૂરી હોય, બરાબર, દેશના હિત માટે જરૂરી હોય, અથવા તો બેંક કરજ ભરવા માટે અસમર્થ હોય, દેવુંનું પ્રમાણ વધી ગયું હોય, તો તેવા સંજોગોમાં એને શું લઈ જવામાં આવે? ફડચામાં. એટલે એનો ફડચાનો મતલબ એવું છે કે વિસર્જન કરી દેવાનું. કંપનીની જેટલી બી મિલકતો છે તે વેચીને સામેવાળાના પૈસા ચૂકવી દેવાના. એને કહેવામાં આવે ફડચામાં લઈ જાવ. તો આવી કન્ડિશનને કહેવામાં આવશે ફડચામાં લઈ જવું. ક્યારે? બેંક કરજ ભરવા માટે અસમર્થ હોય ત્યારે બેંકને ફડચામાં લઈ જવા માટે હાઈકોર્ટને અદાલત આરબીઆઈ જે છે તે હાઈકોર્ટને શું કરશે? અરજી કરશે કે ભાઈ બેંક હવે બરાબર કામ કરતી નથી અથવા તો એનું દેવાનું પ્રમાણ વધી ગયું છે. ત્યારે બેંક શું કરશે? હાઈકોર્ટ શું કરશે? 2 પ્રોસિજર છે. લિક્વિડેટરની નિમણૂક કરશે. લિક્વિડેટર એટલે મિલકતનો નિકાલ કરવા માટે એક વ્યક્તિ હશે કે આટલી મિલકત આટલા પૈસા આવશે અને આટલા દેવા ચૂકવાશે, બરાબર. તો એ લિક્વિડેટરની નિમણૂક કરશે અને અહેવાલ આપશે. લિક્વિડેટર કહે કે ભાઈ કેટલા પૈસા અને કેટલા ચૂકવાશે, એ અહેવાલ કોણ આપશે? જજ લોકોને આપશે. અને પછી જજ ચૂકવણીનો ક્રમ નક્કી કરશે, કોને પહેલાં પૈસા આપવા, કોને પછી આપવા. એ ચૂકવણીનો ક્રમ નક્કી થાય અને એના આધારે પછી શું થાય? બેંકોને ફડચામાં લઈ જવામાં આવે. તો બેન્કિંગ કંપનીની કાર્યવાહીની વાત છે. આ ક્યારે કરવામાં આવે? જાહેર હિતના અથવા જાહેર જનતા માટે જરૂરી હોય ત્યારે, સરકારને જરૂરી હોય ત્યારે, દેવાનું પ્રમાણ વધી ગયું હોય, કર્જ ચૂકવવાની કેપેસિટી ન હોય ત્યારે બેંકને ફડચામાં લઈ જવામાં આવે. કોણ અરજી કરશે? આરબીઆઈ હાઈકોર્ટનો અરજી કરશે. હાઈકોર્ટ શું કરશે? લિક્વિડેટરની નિમણૂક કરશે. લિક્વિડેટર શું કરશે? પછી ચૂકવણીનો અથવા તો પોતાનો અહેવાલ આપશે અને પછી એ અહેવાલની અંદર જુદી જુદી ચૂકવણીનો ઓર્ડર કોણ આપશે? આ આપણી કોર્ટ આપશે. ચાલો, આના પર અપીલ કરી શકાય કે કેમ? તો સેક્શન નંબર 45N એની અંદર અપીલની જોગવાઈ છે. આજે ચુકાદો આપ્યો હાઈકોર્ટે, એના પર આપણે અપીલ કરી શકીએ કે કેમ? કારણ કે આપણે બધું વેચાઈ જવાનું તો આપણે તો ખોટું લાગે ને. તો શું કરવું પડે? અપીલ કરી શકાય. ક્યારે કરી શકાય? આપણી જે દાવાનો ખર્ચ, દાવાની કિંમત છે તે કેટલી હોવી જોઈએ? ₹50,000 કરતાં વધારે. એનાથી ઓછી હોય તો આજકાલના જમાનામાં 50,000 તો કંઈ જ નથી, બરાબર ને. કરોડોની વાત ચાલતી હોય તો આવું તો પોસિબલ નહીં. અપીલ કરી શકાય છે, એમ સમજવાનું તમારે. દાવો 50,000 કરતાં વધારે હોય તો તમે અપીલ કરી શકો, 50,000 કરતાં ઓછું હોય તો તમે અપીલ કરી શકતા નથી, એવું અહીંયા કહેવામાં આવેલું છે. તો ધ્યાનમાં રાખજો. પણ આ તો કંઈ નામની જ છે, એમ કીધું ચાલે. બેંકો હોય જ કરોડોમાં કમાતી હોય. ચાલો, નેક્સ્ટ છે. એટલે અપીલ તો કરી શકાય. ક્યાં અપીલ કરી? સુપ્રીમ કોર્ટની અંદર. ચાલો, એટલું વસ્તુ યાદ રાખવાની છે. સેક્શન નંબર 46ની અંદર સજાઓ છે. ચાલો, ક્યારે ક્યારે સજા થાય? હવે એની વાત કરીએ તો ખોટું નિવેદન કરે, બેંક ખોટું નિવેદન કરે અથવા તો ખોટું નિવેદન આપે, ભૂલ ભરેલું, ત્યારે કેટલી સજાની જોગવાઈ છે?
3 વર્ષની સજાની જોગવાઈ છે, બરાબર. તો યાદ રાખજો, તમે પણ ખોટું નિવેદન કરશો બેંકને અથવા બેંક પર તમારા પર કાર્યવાહી કરી રહ્યા પણ ખોટું નિવેદન કરો અને ખોટું નિવેદન આપો ત્યારે 3 વર્ષની સજાની જોગવાઈ છે. બીજી અહીંયા વાત કરેલી છે કે ચોપડો રજૂ કરવામાં નિષ્ફળ જાય, ચોપડો રજૂ નહીં કરે સમયસર, કીધેલો કે ભાઈ લાવ ફટાફટ ચોપડા નહીં આપે, કોઈ જોગવાઈનો ભંગ કરે, ઉપરની આટલી બધી જોગવાઈ છે એનો કંઈ ભંગ કરે ખોટી રીતે, તો એને કેટલા રૂપિયાનો દંડ છે? ₹2000નો દંડ અહીંયા નક્કી કરેલ છે. ઓછામાં ઓછો, વધારેમાં વધારે નથી, ગમે એટલો કરી શકાય. ચાલો, તો ચોપડો રજૂ કરવામાં નિષ્ફળ જાય, જોગવાઈનો ભંગ ત્યારે ₹2000નો દંડ લાગે છે. પણ આ જે છે એ ચુકાદો અથવા તો હુકમ કોણે આપેલો હોવો જોઈએ? ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કરતાં વધારેની સત્તાવાળો જજ હોવો જોઈએ. ચાલો, તો ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સત્તા કેટલી? તો ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સત્તા ઓછામાં ઓછી 3 વર્ષ અને વધુમાં વધુ કેટલું? ₹10,000નો સજા કરી શકે, બરાબર. એનાથી વધારે તો નહીં જ કરે. તો આ યાદ રાખજો. સેકન્ડ ક્લાસની હોય તો સેકન્ડ ક્લાસની 1 વર્ષની અને 5,000. પછી એના ઉપર શું આવે? ફર્સ્ટ ક્લાસની ઉપર શું આવે? ચીફ જ્યુડિશિયલ ઉપર શું આવે? સેશન, બરાબર. આ આપણે CRPCમાં ભણવાનું આવે પણ અહીંયા તમને કહી રાખું છું. ચાલો, તો ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જેટલીની પાસે પાવર હોવો જોઈએ, એનાથી ઉપરનો હોવો જોઈએ, નીચેનો તો નહીં જ ચાલે. ચાલો, પછી છેલ્લી આપણે વાત કરીએ 47 એ સજા કરવા RBIને સત્તા. ભાઈ ખાલી આ કોર્ટ સજા કરે નહીં, RBI બી સત્તા, RBIને પણ પાવર આપેલા છે. સેક્શન નંબર 47A અંદર શું પાવર આપેલા છે? ભાઈ કે ઉપર મુજબનો ગુનો આચરે. કયો? કલમ 46 મુજબના આ, બરાબર. ખોટું નિવેદન આપે, ખોટું નિવેદન કરે, જોગવાઈનો ભંગ કરે તો કેટલી સજા છે? ₹20 લાખની. RBI 20 લાખની પાવર આપેલા છે, 20 લાખની દંડ કરી શકે, સજા કરી શકે છે. આવું કોઈ ગુનો આચરે, ગુનો ચાલુ જ રહે, કન્ટિન્યુઅસ, પૂરો જ નથી થતો, દિવસ બાય કંઈ સુધારતો જ નથી, તો દરરોજનો કેટલો દંડ કરે? ₹50,000નો દંડ કરે, બરાબર. તો ધ્યાનમાં રાખજો, RBIને પણ પાવર છે, RBIને પણ સત્તા આપવામાં આવેલી છે, બરાબર. હવે RBI દંડ કરે એટલે પેલો કાં જવાનો? પાછો હાઈકોર્ટમાં જ જવાનો ને, બરાબર ને. હાઈકોર્ટ પછી પાછળ સુપ્રીમ કોર્ટમાં કૂદી મારશે, એટલે એવું ચાલતું જવાનું. પણ RBIને પણ પાવર આપેલા છે. ઉપર મુજબનો કોઈ બી ગુનો કરે, બરાબર. કયો ગુનો? ચોપડા રજૂ કરવામાં નિષ્ફળ જાય, RBIને જોગવાઈનો ભંગ કરે, RBI કંઈ કહીને નહીં કરે તો પછી RBI શું કરે? એના પર એક્શન લઈ શકે 20 લાખ સુધીનો, બરાબર. એનાથી ઓછો બી આપી શકે, એવું જરૂર નહીં બલકે 20 લાખનો જ આપે, પણ 20 લાખ સુધીનો દંડની જોગવાઈ છે. અને ગુનો કન્ટિન્યુઅસ ચાલુ રહી, બરાબર ને, ડે બાય ડે, તો પછી દરરોજના 50,000નો દંડ છે. તો આ જે છે તમારી સેક્શન છે. અને પછી સમાપન લખીને વાત પૂરી કરવાની. સમાપનમાં શું લખી શકાય? તો સમીક્ષા કરવાની કે ભાઈ આટલી જેટલી કલમ 56 અને બીજી પ્રકરણ 9ની અંદર આ RBIની એક્ટની વાત કરવામાં આવેલી છે, છતાં નવા સુધારાઓ RBI દ્વારા એપ્લાય કરવામાં આવે છે, જુદી જુદી બેંકોને લાગુ પડે છે. એ તમારે સમીક્ષાની અંદર તમારે લખવાનું રહે અને સમાપન લખીને વાત પૂરી કરવાની. તો આ પ્રશ્ન પૂછાય બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની, તો આટલી મહત્ત્વની જોગવાઈઓ તમારે સમજાવવાની. સૌથી પહેલાં પ્રસ્તાવનામાં તો 1944, 1949, 56 અને 9 તો આવો જ જોઈએ. હેતુની લખશો તો ચાલશે, પણ આપણે જોઈએ બેન્કિંગ વ્યવસ્થાના વિકાસ માટે, થાપણદારોના હિતના રક્ષણ માટે, લઘુત્તમ મૂડી માટે, નિષ્ફળતા અટકવા માટે, બેન્કિંગ ક્ષેત્રનો કાયદો જરૂરી હતો એના માટે, વિકાસ થાય એના માટે, બરાબર. ચાલો, મહત્ત્વની જોગવાઈ આપણે અહીંયાથી ડાયરેક્ટ સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં વ્યાખ્યા, બરાબર. વ્યાખ્યા 5 નંબરમાં છે અને શીર્ષક 1 નંબરમાં છે, બરાબર. યાદ રાખજો. ત્યાર પછી આપણે નંબર 2 પર આવી જઈએ. નંબર 2, 3, 4, 5, 1 અને 5 જોઈ ગયા. 6 બેન્કિંગ કંપની કોઈ કામ કરી શકે આપણે વિસ્તારથી જોઈ ગયા છે. ઓછીના આપવા, બરાબર, બધું વટાવવાનું છે, ચેક નોંધણીને એ બધું તમારે અહીંયા લખવાનું છે. ત્યાર પછી આપણે બેન્કિંગ શબ્દનો ઉપયોગ પર નિયંત્રણ, કોઈ બી બેન્કિંગ શબ્દનો ઉપયોગ નહીં કરી શકે. વેપાર ઉપર પ્રતિબંધ છે કે બેન્કિંગ કંપની ઉપર દર્શાવેલા એ જ કાર્ય કરી શકે, એ સિવાયના કાર્ય નહીં કરી શકે, બરાબર. લઘુત્તમ મૂડીની વાત આપણે જોઈએ તો ભારતીય અને વિદેશી વેલ્યુ તો એક જ રાજ્યમાં હોય તો 1 લાખ, એક કરતાં વધારે રાજ્યમાં હોય તો 5 લાખ, બરાબર. મુંબઈ અને કલકત્તા હોય તો 20 લાખ, વિદેશી કંપની હોય તો 15 લાખ, પણ મુંબઈ કોલકાતામાં હોય તો ફરી પછી 20 લાખ રૂપિયા. કમિશન દલાલી વળતર મેક્સિમમ કેટલી આપી શકે? 2.5, એનાથી વધારે નહીં આપે. ડિવિડન્ડ ચૂકવણી પર નહીં હોય જ્યાં સુધી આપણા ખર્ચા નહીં ચૂકવાય ત્યાં સુધી નહીં અપાય. રોકડ અનામત કેટલું છે? રોકડ અનામત 3% અને અનામત ભંડોળ કેટલા રાખવાનું? 20%, જો ખાતું બનાવેલું હોય તો. પછી 20 એની અંદર કરજની માફી નહીં કરી શકાય. કોની પરવાનગી વગર? RBIની પરવાનગી વગર. બેન્કિંગ કંપનીને લાયસન્સ કોણ આપે? ભરાય RBI આપે. આપણે અરજી કરવાની બેંકે, બરાબર, 6 મહિનાની અંદર, અને પછી બેંક જે કહે તે પ્રમાણે આપણે ચલાવવાનું. અરજી સ્વીકારે તો ના પણ પાડે. ચાલો, પછી બેન્કિંગ અસ્કયામત 75%થી ઓછી મિલકત તો હોવી જ નહીં જોઈએ, એના કરતાં વધારે મિલકત રાખવાની. એમ હિસાબો, નફા નુકસાન ખાતો, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, બધું જુદા જુદા રજિસ્ટર રાખવાના. એના પર ડિરેક્ટરની 3 સાઇન જોઈએ. પછી ઓડિટ, તો CA પાસે આપણે ઓડિટ કરાવવાનું હોય, એના દર બી આપણે કયા ઓડિટ કરાવવાના અહેવાલો છે તે રજૂ કરશે. નફા નુકસાન ખાતો, પાકો સહી રજિસ્ટરો બધા ઓડિટ કરશે, હિસાબ બરાબર તપાસ કરશે. નિરીક્ષણ કરવું, કોણ નિરીક્ષણ કરે? RBI ગમે ત્યારે અથવા તો કેન્દ્ર સરકાર પોતાના ઓર્ડરથી ગમે ત્યારે હિસાબી ચોપડાનું નિરીક્ષણ કરાવી શકે.
પછી વહીવટ ઉપર અંકુશ, બરાબર. તો જુદા જુદા ડિરેક્ટરને સત્તા પર મૂકવા, સત્તા પરથી દૂર કરવા, સત્તા છીનવી, મોકૂફી કરવી, બધી વહીવટ પર અંકુશની વાત આવશે. સેક્શન નંબર 36 એ થી લઈને 80. પછી 36 ની ન્યાયપંચની રીતના, બરાબર. એક અધ્યક્ષ અને 2 સભ્યો હોય. એક અધ્યક્ષ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટની કક્ષાનો હોય છે, હિસાબનો જાણકાર હોય છે, અને 2 બીજા સભ્યો હોય છે. એ શું કરશે ભાઈ? સમાજ પાછળ બધાની જે કામગીરી છે તેના પર દેખરેખ રાખવાનું કામ કરશે. સમાજ, દસ્તાવેજો, સોગંદનામું, સાક્ષી તપાસ વગેરે. પછી છે બેન્કિંગ કંપનીના ફરજામાં લઈ જવાની છે. તો બેન્કિંગ કંપનીના ફરજામાં લઈ જવાની પ્રોસિજર મેં તમને કહી ગયો છે. તો બેન્કિંગ કંપની પર દેવું ન ચૂકવી શકતી હોય એવી કન્ડિશન આવી ગયેલી હોય તેવા સંજોગોમાં આરબીઆઈ કોના અરજી કરે? હાઈકોર્ટને. હાઈકોર્ટ પછી એના પર શું કરશે? એક્શન લેશે. ફરજામાં પેલા લિક્વિડેટર નિર્ણય કરે, લિક્વિડેટર પછી જાય, તપાસ કરે, બધું કરે, રિપોર્ટ આપે, ને પછી કોની ચૂકવણીનો કામ નક્કી થાય એના આધારે ચૂકવે. છેલ્લે છે અપીલ. અપીલ પણ કરી શકાય હાઈકોર્ટની અંદર. સજાની આપણે વાત કરી ગયા. 3 વર્ષની સજા જોગવાઈનો ભંગ કરે અથવા ખોટું નિવેદન આપે એવી કન્ડિશન હોય તો ચોપડા રજૂ કરવામાં નિષ્ફળ જાય, જોગવાઈનો ભંગ કરે તો ₹2000નો દંડ છે, બરાબર. ચલો, સજા ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ. અને સજાની વાત કરીએ તો આરબીઆઈને પણ પરવાનગી છે 47A હેઠળ. ચલો, તો કેટલા સુધીની? 20 લાખ સુધીની, અને દરરોજના ₹50,000 જો ભૂલ ચાલુ રહી તો આ જે છે. અને છેલ્લે તમારે સમાપન લખીને વાત પૂરી કરવાની. તો આ જે છે તે તમારો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની મહત્ત્વની જોગવાઈ. તો તમારે આ રીતે પ્રસ્તાવના, મહત્ત્વની જોગવાઈ, કેસ લો આવડે તો કેસ લો, અને સમાપન લખીને વાત પૂરી કરવાની હોય, બરાબર. તો આ આપણો પ્રથમ ક્વેશ્ચન હતો. બીજો ક્વેશ્ચન પણ આપણે આના પછીના બીજા વિડીયોમાં નાખીશું. ત્યાં સુધી આપનો આભાર.